ભારત માતાની કમર પર શોભતી કટારી એટલે આપણું ગુજરાત, અને એ કટારી ઉપર ટાંકેલું ઝળહળતું મોતી એટલે અમારું અમરેલી. શૂરવીરો અને દાતારો, કલાકારો, કવિઓ અને કલા પ્રેમીઓની લીલીછમ વેલી અમરવેલી. અરે, દુનિયાના શહેરો ભલે એના વેપાર, ધંધા કે સ્થાપત્યથી ઓળખાય, પણ અમરેલી તો ઓળખાય એની શબ્દ સાધનાથી. ભોજા ભગતના ચાબખા, મૂળદાસની કટારી, કાગની કાગવાણી અને નેસડા ખૂંદી ખૂંદી લોકગીતોના મોતી શોધી લાવનાર ઝવેરચંદ મેઘાણી ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરના પાયાના પથ્થર છે. ક્યાંક કવિ હંસના ગળામાંથી છૂટેલો શબ્દ ગુલામીની સાંકળો પર હથોડો થઈ પછડાયો હશે, તો ક્યાંક કલાપીની એક એક કવિતામાંથી જાણે સંવેદનાનો મહાસાગર છલકાયો હશે. ક્યાંક કવિ કાંતને સાંભળવા જાણે સૂર્ય પણ દરિયાના પડદાઓ ઊંચકીને ડોકું કાઢતો હશે. વિવેચન ક્ષેત્રના બીજ રોપનાર અનંતરાય રાવળ, કે જેમણે કલાપીની કવિતાઓ પર પ્રથમ વખત વિવેચન ગ્રંથ લખ્યો, તે પણ અમરેલીથી અમદાવાદ સ્થાયી થયેલા. પંડિત યુગના કવિ નર્મદ શંકર ભટ્ટ પણ અમરેલીના. પ્રથમ હરોળના બાળ સાહિત્યકાર ત્રિભુવન વ્યાસ પણ અમરેલીના. અરે, કવિ રશીદ મીર તો એમ કહેતા કે મને અફસોસ છે કે હું અમરેલીમાં કેમ ન જન્મ્યો. અમરેલીએ તો શબ્દને ગદ્ય અને પદ્ય એમ બંને ત્રાજવામાં સમાન રીતે તોળ્યો છે. વાર્તાકાર અને લલિત નિબંધમાં કાઠું કાઢનાર જનક ત્રિવેદી અને કિરીટ દુધાત પણ આપણા જ હાસ્ય ક્ષેત્રે અદકેરું નામ પદ્મશ્રી રતિલાલ બોરીસાગર તો સૌને મરક મરક હસતા રાખે છે. શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે આગવું પ્રદાન કરનાર મનસુખભાઈ સલ્લા, ઇતિહાસકાર ગોરધનદાસ સોરઠિયા, નાટ્યકાર નવલકાંત જોશી અને સંસ્કૃત સાહિત્યના પ્રખર અભ્યાસુ ડોક્ટર વસંત પરીખ પણ આ જ અમરેલીની ધરતીના પનોતા પુત્ર છે. પણ પછીથી ગુજરાતી કવિતાનો અર્વાચીન સમય આવ્યો, અને એ સમયે ગુજરાતી કવિતાનું કાંડું કોણે ઝાલ્યું ખબર છે? અમરેલીએ. મેવાડ છોડીને મીરા દ્વારકા તો આવ્યા, પણ દ્વારકા છોડીને ક્યાં ગયા એમ કોઈ પૂછે તો જવાબમાં હું કહીશ, એ તો રમેશ પારેખની કલમમાં સમાઈ ગયા. હા, લયના કામાતુર રાજવી રમેશ પારેખ અને તેના સાથી કવિઓએ ગુજરાતી કવિતાની આંગળી પકડી. કવિવર રમેશ પારેખ અને તેના જીગરજાન મિત્રો અરવિંદ ભટ્ટ, છેલભાઈ વ્યાસ, ગોવિંદ ગઢવી, બિરેન પારેખ, ઇકબાલ મોતીવાલા, હર્ષદ ચંદારાણા, જનક ત્રિવેદી, જયંતી પટેલ, દિલીપ વ્યાસ, મનોહર ત્રિવેદી, વિનોદ જોશી અને અન્ય મિત્રો બડે ભાઈની મેડી પર મુદ્રા સંસ્થા ચલાવતા. નિયમિત રીતે શનિવારની સાંજે કવિતાની મહેફિલ જામતી, જેમાં કુતુબ આઝાદ જેવા મુરબ્બી કવિ અને એ સમયના નવોદિત કવિ ભરત વિંજુડા, દિલીપ વ્યાસ, વિનોદ જોશી, હરજીવન દાફડા વગેરે પણ જતા. રમેશ પારેખના દેહ વિલય પછી આ પ્રવૃત્તિ છૂટી છવાઈ રીતે અમરેલીમાં ચાલતી રહી. કવિ હર્ષદ ચંદારાણાના પ્રયત્નો થકી સંવાદની બેઠકો યોજાતી રહી. સાથોસાથ સંગત, લોક સાહિત્ય સેતુ, ગદ્ય સેતુ એમ અલગ અલગ બેઠકો યોજાતી રહી. અરે, કોરોના જેવા કપરા સમયમાં પણ અમરેલીમાં ઓનલાઈન બેઠકો ચાલુ રહી. પરંતુ કશું નક્કર કરવાના ભાવ સાથે નાગલોક મિત્ર મંડળ થકી 1 વર્ષ પહેલા સાહિત્ય એ જ ધ્યેય એવા નિશ્ચય સાથે શબ્દ સમિધ નામે નિયમિત બેઠકો શરૂ કરવાની જહેમત ઉઠાવી. કશેથી કોઈ પણ પ્રકારની નાણાકીય સહાય લીધા વગર અને સરસ્વતી વિદ્યા મંદિરના આશ્રય સ્થાને મહિનાના પહેલા રવિવારે સાંજે 5 થી 7 વિવિધ વિષયો સાથે બેઠકો નિયમિત રીતે શરૂ થઈ. જેમાં બાળ સાહિત્ય, સોનેટ, મોનો ઇમેજ, તાનકા, અછાંદસ, નવલકથા, સર્જક સાથે સંવાદ, મને ગમતું વરસાદી કાવ્ય, હું અને રમેશ પારેખ વગેરે વિષયો સાથે અત્યાર સુધીમાં કુલ 12 બેઠકો મળી. જેમાં યુવા લેખક વિષ્ણુ ભાલિયાથી લઈને વરિષ્ઠ કવિ અરવિંદ ભટ્ટ સુધીના અનેક કવિઓ અને સાહિત્યકારો ભાગ લઈ ચૂક્યા છે.
હવે તો માં સરસ્વતીના ચરણોમાં એ જ પ્રાર્થના છે કે આ શબ્દ સમિતનો જ્યોતિ અવિરત પ્રજ્વલિત રહે અને એમાંથી પ્રગટતા સાહિત્યના અમૃત કળશ આપણા સૌના કાનમાં રેડાતા રહે. આજે આપણે મળ્યા છીએ તે શબ્દ સમિતની વાર્ષિક બેઠક એટલે કે 13મી બેઠક છે. શબ્દ સમિત સૌને પોતાના તરફથી આ સાહિત્ય યજ્ઞમાં આહુતિ આપવા આજ રોજ અપીલ કરે છે. અમરેલી શહેર અને તેની આસપાસના વિસ્તારમાં ગઝલ, ટૂંકી વાર્તા, નિબંધ, સુગમ સંગીત અને સાહિત્ય સંશોધન તેમજ અનુવાદના અનેક કાર્યક્રમો, વ્યાખ્યાનો, શિબિરો થાય તે માટે શબ્દ સમિત કટિબદ્ધ છે. ભવિષ્યમાં નવી પેઢીને સાહિત્ય તરફ અભિમુખ કરવા શબ્દ સમિત ધીમી ધીમી પગલી પાડી રહ્યું છે. આશા છે આપ સૌના આશીર્વાદ અને સહકારથી અમરેલી નગર જે શબ્દ સાધના માટે જાણીતું હતું એ શબ્દ સાધના માટે હકારાત્મક વાતાવરણ નિર્માણ કરવું એ જ શબ્દ સમિતનો એકમાત્ર ધ્યેય છે અને આપ સૌ એમાં જોડાયેલા રહેશો એવી અમને ખાતરી છે. ધન્યવાદ. Let's